જય સોનલમાં જય મોગલમાં મિત્રો. તો ડોક્ટર માનસીબેન ના લગ્ન છે આજે અને જાન આવી ગઈ અને અત્યારે બધા ઘરે તૈયાર થઈ ગયા. હું તો થઈ ગયો છું ને આ બધા તૈયાર થવાનો હજી બાકી જ થાય છે. જય માતાજી જય મોગલમાં. હવે જાન આવી છે હમણાં હામૈયા થાય છે તો હાલો હવે તૈયાર થઈને હામૈયા જોવા ત્યાર રહેજો ને. બ્લોગ સબસ્ક્રાઇબ આપણી ચેનલ ન કરી હોય તો સબસ્ક્રાઇબ કરી નાખજો. યુગના ખુશી ફૂઈ તૈયાર થઈ છે. જય માતાજી ખુશીબેન. મોજમાં ખુશી ગાંડી છે. યુગરાજ ને ખુશી ને છે ને છત્રી નો આંકડો છે. બે ને હરખું ભળતું નથી. જોવાની ઘડી મજા આવે છે કા. ખુશી ને બધા એરે છત્રી નો આંકડો છે. યુગ આયરે એકલા આયરે ને એ બધા એરે બાતતી. શું છે મારો ભાઈ? બસ શાંતિ છે અને જાન આવી ગઈ છે ફાઇનલી કેનેડાથી, આમ તો અમદાવાદથી. અને બસ હવે જાય છે તૈયારીમાં છે. કાલ રાતે દાંડિયા રસ હતા એ બધું શૂટ મેં નથી લીધું. અને મિત્રો એવું થાય છે કે હું બધો ઉતારવા જાઉં ને મારે ટાઈમ નથી રહેતો. અહીંયા દુકાનનું આજે મમ્મી અત્યારે દુકાન ખોલે છે અત્યારે ઠેઠ દુકાનમાં રહેવું પડે, પ્લસ પપ્પાને થોડુંક ઘડીક અહીંયા રહેવું પડે, ઘડીક પાછા અહીંયા રહીએ, એવું બધું કરીએ. પછી બેનનું ફોટોશૂટ હાલે છે અત્યારે. સરસ આવી ગઈ. ડન. આવી જાય યુટ્યુબમાં. બીજું કઈ તું આવી જાય અમે તો આવી છીએ ડેઈલી. ખબર છે. ડેઈલી તો હું નથી મૂકતો પણ ક્યારેક ક્યારેક ફોટો પાડી લઈએ હાલો. કોનો? આપણો બેનો પાડી જ નાખો. હાલો હું પાડી દઉં. જય માતાજી જય મોગલમાં જય સોનલમાં જય બાપા સીતારામ. મમ્મીનું બાપા સીતારામ સાંભળવા કેદુના લોકો તરસે છે કે તમે અહીંયા બાપા સીતારામ સામે જ બેઠા, આવો દર્શન કરવા બધા. કેટલાનો આવ્યો? કેટલા તોલાનો? આવ્યો ને 10 તોલાનો તો હશે લાગે છે આમ આ જોતા. હિરણને કહું છું તું હાર પહેરી લે તો ઈ પહેરતી નથી કે મને આ ગમે મંગળ. આપણે બગસરા નજીક જ છે પહેરી લેવાનું, એમાં કઈ ઓલું નહીં રાખવાનું.
ખુશીબેન કેવું લાગે દાંતી પરિવારમાં આવીને? મજા આવે ને? બપોરા કરવાનો ટાઈમ થઈ ગયો છે ને આજની કોઈ લૂ છે આ ગરમી. ઓહો, આંખું નથી ખુલતી મિત્રો, એટલી બધી ગરમી છે. અને નીરવ કાકા યુગરાજને તેડી લીધો છે એટલે મારે નીરવ છે થોડોક પોરો છે. હવેશભાઈ નીકળી અહીંયાથી લઈને અહીંયા સુધીનું કાઉન્ટર છે. કરી લેવા બપોરા? હાલો કરી લઈએ હમણાં. યુગભાઈ ભૂખ લાગી છે? બેસી જવું છે પાકું? આવતા આવે ભાઈએ છાશ ઉપાડી છે, બીજું કઈ એમાં જ નથી ખાવું. મિત્રો ટાઈમ થઈ ગયો છે બપોરના 4:30 અને બેનની વિદાય થવાની છે. વિદાયનો પ્રસંગ આમ વર્ણવી શકાય એવો નથી, પણ બ્લોગમાં બન્યા રહેજો. વિદાયનો વિડીયો પછી વધારે હું ન ઉતારી શક્યો કારણ કે નેહલ છે ને પપ્પા યાદ આવી ગઈ. હવે એ છે ને તું બોલ મને કાંઈક મને આમ કાંઈક થવા માટે તમારા શબ્દો અમને એ બધું છે ને તાજું થઈ જાય છે. મારે તમને કેમ કેવું, આ બધું તમે પહેલાના વ્લોગ જોયા હશે. નેહલબેનનું અકસ્માતે આવું થયું છે એટલે બધું છે ને તાજું થઈ જાય છે. અરે તો એ તો આપણને એમ જોવાતું નથી. એમ થાય કે નેહલ કેવી તૈયાર થઈ ને બધી જાતી આવતી, એને બદલે ઘડીકમાં શું થયું એમ. આમ બધું જોઈને બધું મારે આમ શબ્દો નથી મારી પાસે. સારું મિત્રો, આજનો વ્લોગ અહીં સુધી જ રાખું છું. કેવો લાગ્યો નીચે કોમેન્ટ કરી દેજો. પસંદ આવે તો એક લાઈક, ચેનલમાં નવા તો સબસ્ક્રાઈબ. મળીએ છીએ જલ્દી નવા વ્લોગમાં. ત્યાં સુધી બધાને જય માતાજી.